નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારી YouTube ચેનલ મિતેશ દુધાની બીએ મેજિક આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ટોપિકની વાત કરવી છે ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એનો અર્થ અને એની લાક્ષણિકતા વિશે આજે આપણે વાત કરવી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણું એ ધંધાની અંદર રક્ત સમાન છે. આપણે જોઈએ નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. કારણ તો કે રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. એવી જ રીતે ધંધાકીય એકમની અંદર નાણાં વગર શક્યતા રહેલી નથી. એટલે નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે દરેક ધંધા માટે, દરેક બિઝનેસ માટે નાણું એ પાયાની ઈંટ છે. ધંધાના વ્યવહારોને નિયમિત જો ચાલુ રાખવા હોય, રોજબરોજના ખર્ચા, કાયમી યંત્રો, સાધન સામગ્રી, કર્મચારીઓને પગાર, દરેક નાનામાં નાની વાસ્તવિક બાબતો માટે ધંધાકીય એકમની અંદર નાણાંની જરૂર પડે. એટલે વાસ્તવમાં નાણું એક એવી ધરી છે જેની આસપાસ દરેક આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે, ફર્યા કરે છે. એ ધંધાકીય એકમની અંદર ખૂબ મહત્વનું પાસું છે નાણું. તો વાસ્તવમાં નાણું એક એવી ધરી છે જે દરેક આર્થિક પ્રવૃત્તિની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવી જાય છે. સંચાલકીય પ્રવૃત્તિ હોય, ચાહે આયોજન હોય, ચાહે અંકુશ હોય, મતલબ નાણાંનો કેવી રીતે ઉપયોગ કરવો એ પણ એક ખૂબ મહત્વની બાબત છે. અને નાણાંના ઉપયોગ માટે જ આજે આપણે આ ચેપ્ટરની વાત કરવી છે, નાણાકીય સંચાલન. તો સમયની અંદર સમય પસાર થયો એટલે આજે જે ધંધાકીય એકમો જે ડેવલપ થાય છે, જે વિકાસશીલ બને છે, એનું મેઇન પાસું છે નાણાંનું કરવામાં આવતું રહેલું સંચાલન. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાંનું કઈ રીતે સંચાલન કરવું જેથી સારી રીતે ધંધાને ચલાવી શકાય. સમયના પસાર થવાને ધ્યાનમાં રાખી નાણાંનો જ્યારે ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે એ ખૂબ મહત્વની બાબત છે. આ પ્રસ્તાવનાની સમજ્યા પછી હવે આપણે જોઈએ નાણાકીય સંચાલનની વ્યાખ્યા. FW પાઇસ. FW પાઇસ સંચાલન શાસ્ત્રી એવું કહે છે કે નાણાંનો ઉપયોગ એના ઉપર આધારિત છે તો કે આધુનિક અર્થતંત્રમાં. તો કે નાણાકીય સંચાલન એટલે જ્યારે ધંધાકીય એકમમાં નાણાંની જરૂર પડે ત્યારે ધંધાકીય એકમને સરળતાથી નાણાં મળી રહેવા જોઈએ, એની વ્યવસ્થા થઈ જવી જોઈએ, એવું FW પાઇસ કહે છે. એને કહેવાય નાણાકીય સંચાલન. જ્યારે નાણાંની ધંધાકીય એકમમાં જરૂર પડે ત્યારે સરળતાથી નાણાં ધંધાકીય એકમમાં મળી રહેવા જોઈએ. ત્યાર પછી બીજા એક સંચાલન શાસ્ત્રી રેમન્ડ જે ચેમ્બર્સ એવું કહે છે કે નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગેના નિર્ણય લેવા, એને સરળ અમલીકરણમાં ધ્યાન અપાવવું, જરૂરી પગલાઓ લેવા અને તેની આલોચના કરવી. મતલબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેને સરળ બનાવવા, અમલમાં લાવવું, પગલા લેવા અને આલોચના કરવી. અને પ્રોફેસર એમ કિમ્બાલ એવું કહે છે કે નાણાકીય સંચાલન એટલે નાણું ભંડોળ મેળવવું, ભંડોળનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને એ નાણાંની યોગ્યતમ ફાળવણી કરી એમાંથી વધારે નાણું કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એવી આયોજન કરવું એટલે નાણાકીય સંચાલન. ખૂબ સરસ વ્યાખ્યા છે. ભંડોળ મેળવવું મતલબ નાણું મેળવવું, પછી નાણાંનો સારી રીતે ઇષ્ટતમ ઉપયોગ કરવો અને એ નાણાંની જે આવક થઈ છે, એ નાણાંમાંથી જે યોગ્ય આવક થઈ છે એની યોગ્ય ફાળવણી કરવી. મતલબ નાણું મેળવવું, ઉપયોગ કરવું અને યોગ્ય ફાળવણી કરવી. જોઈએ લાક્ષણિકતાઓ. પહેલું છે સંચાલનની શાખા, વિશાળ કાર્યક્ષેત્ર, સંચાલકીય નિર્ણયોનો આધાર, નાણાકીય નિર્ણય સાથે સંબંધ, માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, ચાવીરૂપ સ્થાન, સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ, બે ભાગમાં વિભાજન. મિત્રો, આને તમારે જો ચાવી બનાવી હોય તો સઘન માં વિના બે ચા. સઘન એટલે 103 વાળા છે. તમે જુઓ સંચાલનની શાખા, સંચાલકે નિર્ણયનો આધાર અને સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. તો સઘન માં વિના બે ચા, તો કે માં એટલે કે જે માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ છે એ, વી એટલે કે વિશાળ કાર્યક્ષેત્ર, ના એટલે કે નાણાકીય
નિર્ણય સાથે સંબંધ, અને બે એટલે બે ભાગમાં વિભાજન, અને ચા એટલે ચાવી રૂપ સ્થાન. સઘન એટલે કે 1 2 ને 3 સઘન માં વિના બે ચા. સઘન માં વિના બે ચા. સઘન માં વિના બે ચા. આવી ચાવી તમે બનાવી શકો. પછી તો તમારે જે પ્રમાણે યોગ્યતા બેસે એ પ્રમાણે તમારી ચાવી અલગથી બનાવી શકાશે. એક એક પછી એક મુદ્દાને સવિસ્તાર જોતા જઈએ તો સંચાલન શાખા. નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે. કારણ કે જો ધંધાકીય એકમમાં સંચાલન કરવું પડશે તો એની એક શાખા છે નાણું, ફાઇનાન્સ. નાણાંની અંદર જ્યારે આપણે ધંધાકીય એકમની અંદર જ્યારે નાણું જે લાવીએ છીએ, જે રોકાણ કરીએ છીએ, મતલબ જે કર્મચારીના પગારથી લઈને રોજબરોજના ખર્ચાથી લઈને આ સંચાલનની એક શાખા બની જતી હોય છે. એટલે આયોજન અને અંકુશ માટે એ કાર્યનો સમાવેશ થઈ શકે. બીજું છે વિશાળ કાર્યક્ષેત્ર. વિશાળ કાર્યક્ષેત્ર. નાણું જે છે એ ધંધાકીય એકમની અંદર વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. તો કે નાણાંની જરૂરિયાતનું અનુમાન કરવું, ક્યાંથી નાણું આવશે, નાણાંના પ્રાપ્તિ સ્થાનો, નાણાંનો કઈ રીતે આપણે ઉપયોગ કરશું, નાણાંમાંથી નાણું પાછું જે આવક યોગ્ય ફાળવશું, તો એ બધી જ બાબતો વિશાળ કાર્યક્ષેત્રની અંદર જોવા મળે. ત્રીજી બાબત છે સંચાલકીય નિર્ણયોનો આધાર. ઉત્પાદન, વેચાણ, સંશોધન, આ બધા જે બાબતો ધંધાકીય એકમને જે નાણાં દ્વારા પૂરી પાડવામાં આવે છે, તો કે સંચાલકીય નિર્ણયો માટેનો આધાર એ નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ, આ બધા નિર્ણયો નાણાકીય સંચાલન પર આધાર રાખે છે. ચોથી બાબત જોઈએ નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. રોકાણ કરવું, એમાંથી જે મૂડી માળખું છે, ડિવિડન્ડ, ડિવિડન્ડની નીતિ, આ બધી બાબતો સંચાલન જે નાણાંનું થાય છે એની સાથે સંબંધ ધરાવે છે. એટલે તમે જુઓ અહીંયા નાણાકીય સંચાલનનું આપણા ધંધાકીય એકમમાં કેટલું વિશાળ સ્થાન છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. ધંધાકીય એકમના જે માલિકો રોકાણ કરતા છે એને સારામાં સારું વળતર મળે. આર્થિક કલ્યાણ માટે એક માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય છે. તો કે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલનના જે બે હેતુ, જે બે અભિગમ છે એ છે નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. મિત્રો ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એના બે જે હેતુઓ છે, આની પછીના આપણે જ્યારે ટોપિકની ચર્ચા કરશું ત્યારે આ નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ ઉપર ખૂબ ચર્ચા કરીશું. ચાવીરૂપ સ્થાન. નાણું ધંધાકીય એકમમાં ચાવીરૂપ સ્થાન. તો કે ધંધાકીય એકમમાં જે કંઈ પણ સંચાલકીય પ્રવૃત્તિ થાય છે એ બધે જ પ્રવૃત્તિની અંદર નાણું છે મહત્વની ચાવી છે. ભાઈ ધંધાકીય એકમ તાળું હોય તો એનું ચાવીનું સ્વરૂપ લીધું છે નાણાં. સાતમો મુદ્દો સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. એ ઉત્પાદન, વેચાણ, બજાર, સંશોધન, આ બધી જ બાબતો સંચાલનના અન્ય કાર્ય વિસ્તારો સાથે સંબંધ ધરાવે છે. એ ઉત્પાદનની નીતિ હોય કે વેચાણની નીતિ હોય કે ઘડતર પ્રવૃત્તિ હોય કે એકમની અંદર કંઈક નવા પરિવર્તનશીલતા લાવવાની બાબતો હોય, મતલબ સંચાલનના જે કંઈ પણ જુદા જુદા કાર્ય વિસ્તાર છે, ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન, એ નાણાકીય સંચાલન સાથે સંબંધ ધરાવે છે. અને આખરી જે લાક્ષણિકતા છે એ છે બે ભાગમાં વિભાજન. નાણાંનું બે ભાગમાં ધંધાકીય એકમની અંદર વિભાજન કરવામાં આવ્યું છે. એ છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. તમે જુઓ કાયમી મૂડીની અંદર મકાન, યંત્ર, જમીન, અને કાર્યશીલ મૂડીની અંદર રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કંપની પાસે જે હાથ પર રોકડ છે એ કાયમી મૂડી, કાર્યશીલ મૂડી છે. અને કાયમી મૂડી એટલે જ્યાં રોકાઈ ગયેલી છે, મકાન છે, યંત્રો છે, જમીન છે, ફર્નિચર છે, આ બધી જ કાયમી મિલકતો છે. તો આજે આપણે ચર્ચા કરી નાણાકીય સંચાલનની પ્રસ્તાવના વિશે જોયું, નાણાકીય સંચાલન ની વ્યાખ્યા જોઈ, એફ.ડબલ્યુ. પાઇસ, રેમન્ડ જે ચેમ્બર્સ અને પ્રોફેસર એમ કિમ્બાલના મત પ્રમાણે, અને એની લાક્ષણિકતા જોઈ, સંચાલનની શાખા, વિશાળ કાર્યક્ષેત્ર, સંચાલકીય નિર્ણયોનો આધાર, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, માલિકના મહત્તમી આર્થિક કલ્યાણના હેતુની અંદર પણ આપણે ચર્ચા કરી નફાના મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ, ચાવીરૂપી સ્થાન,
સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. બે ભાગમાં વિભાજન. મિત્રો આજનો આપણો પ્રશ્ન જોયો નાણાકીય સંચાલન અર્થ અને એની લાક્ષણિકતા. Thank you so much my dear friends. Thanks for watching. Follow us to Mitesh Dudani, Facebook, Insta, Twitter and YouTube. Like and comment, share. આપના મિત્રો સુધી આ વિડિયોને જરૂરથી પહોંચાડશો. ધોરણ 11 પાર કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ફરી મળીશું ચેપ્ટર 8 ધોરણ 12 ના નવા ટોપિક સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. જી હા વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને દબાવો. મિત્રો બીજી એક ચર્ચા, આપને કોઈ પ્રકારના મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટની અંદર નોંધ કરો. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ.